તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ના હોય તો હમણાં આપણો બ્લોગ થઈ જાવ મજામાં. તો આજની કહાની કંઈક એવી છે. આજે આવ્યો છું ભણગોર, ગોપની બાજુમાં ભણગોર આવેલું છે. ત્યાં આટો મારવા, કેમ કે જવું છે કાલે જામનગર હું જવાનું એ બતાવીશ બ્લોગમાં. એ બીજા નેક્સ્ટ બ્લોગમાં લગભગ આવશે, કાં તો મેળ થાય તો આમ જ ફરી દઈશ, નકર બીજા બ્લોગમાં આવશે. ને અહીંથી આવે છે આપણો બાપાનો છોકરો તેડવા આવે એટલે. અને અહીંયા તમને સામે દેખાતું હશે, આ છે ગોપનો ડુંગર. જા આ તમને દેખાતું હશે ગોપનો ડુંગર. આ છે હાઈવે, લાલપુર જામનગર હાઈવે છે. જોઈ લ્યો, ભડભડિયું લઈને આવી ગયો ભાઈ. એનું ફાયર સાયલેશન નાખેલું હોય. ભાઈ રવા લઈ લીધો, રસ પીસી ને સીધોડો એમને માલે આવું બે ધોકા. અને આ પડી આપણે 9880. આ નહીં, આ તમે જોઈ શકો છો. હમણાં 10 મિનિટ પહેલા ફૂલ વરસાદ પડી ગયો હોય, તો કે એવો બધો નથી પડ્યો, ફાંકા મેલું એવાનો થોડો પડી જ ગયો. ભણગોરનો મોટો ડેમ, અને આ બાજુ જેસીબી હાલે. આ છે રસ્તો, રફ રસ્તો જેને કહેવાય. તળાઈ નો જોજો ચડાઈ. ઘરે શેટી ઉપર લાંબા લહ થઈને પીડાઈ ઉપર હાલે પંખો, આમથી આવે પવન. તો ભાઈ આપણા જ બ્લોગ આપણે ટીવીમાં ચડાવી દીધા, એમ જોઈએ છીએ. ભાઈ ભણગોરમાં આવી આપણે દોસ્તા ભેગા થઈ ગયા. જલસા ઘૂઘરો આવેલો રાખે. હા ભાઈ, ફાકી હારી બનાવો. ભાઈ ફાકી બનાવો તમારે બતાવો. હા જોઈએ, અમારે તો ફાકું જવું હોય, ફાકી નહીં. તો ભાઈ ભણગોરના પાટીએ બોલ્યું, ભણગોરના પાટીએ એક મિત્ર પૂછી ગયો હોય. શું કે ભાઈ? વાળ કપીને આવી ગયા, ઘૂઘરા જેવા થઈ ગયા. આ ઘૂઘરા જેવા થઈ ગયા એમ કહેતા. આ બાજુ કઈ આવી ગઈ ભણગોર ગામમાં, અને એની ડેરીમાં દૂધ ચાઈ લેવા. દૂધ ચાઈ લઈ લીધા અને કરી ગાડી સ્ટાર્ટ. ભાઈ ગામમાં જ હટાણું કરીને અને વાળ કપીને ઘૂઘરા જેવા થઈ ગયા. આવ્યા છે બુદામ શેક પીવા લાયક કોઈ છે જ નહીં ભાઈ દુકાને. હું કરું, લઈ લઉં. હા ભાઈ આવી ગયા. ભાઈ ફાઇનલ દૂધ સલાહ બદામ શેક આવી, બદામ શેક પીએ હવે મારા બળકો. જો ભાઈ આઈના તો આવા રસ્તા હોય, ખાડા ખબડા ને થાણા હોય, બીતે છાણા હોય. પછી મને નથી આવડતું ભાઈ આવા રસ્તા હે ભાઈ. જોઈ શકો છો તમે, ગારી કહેવાય અમે. હું મારા ગારીમાં જાય છે અને હાઈલા રાખે બધું આમ તેમ છે. તો ભાઈ થઈ ગયો છે દી બીજો, ને હાઈ કંઈ પાછો વ્લોગ ઉતારીને અહીં વાડી આવીને હોઈ ગયા હતા ભાઈ. આવીને સીધા કાંઈ પીને ને દી થઈ ગયો છે બીજો, અને આખો દી નીકળી ગયો છે. નાના વાગ્યા હાઈના 6. અને કહાની કંઈક એવી છે, કટાણા જાય છે આપણે જામનગર. તો રસ્તામાં તમને બતાવું ક્યાં જવું છે, શું છે ને બધું. ભાઈ નીકળી જાય જામનગર જવા માટે. ફાયર સાયલેન્સર બતાવવું પડે, નતર પોલીસ વાળા આટી જાય ભાઈ. એટલે અને હવે સુરત મૂકવા આવ્યો હોય, અમે અટાણે નીકળાય ભાઈ. હવે બતાવું આગળ રસ્તામાં શું થાય છે. પહોંચી જઈએ ભાઈ સાયલેશન બદલાવા. આ પ્રોપર્ટી સાયલેશન બદલાવાનું છે ભણગોર ગામમાં, સાયલેશન બદલાવા. તો ભાઈ ફાઇનલી હાઈવેમાં તો ચડી ગઈ ને લાલપુર વટી ગઈ. ઓન ધ વે છે બરોબર. અને જામનગર મૂવીને પાછો બ્લોગ ચાલુ કરું. તો ફાઇનલ ભાઈ જામનગર પૂગ્યા. જામનગર પૂગી લાગી બુક તો હાલે પછી જબરી એક મારી. તો ભાઈ જામનગર ગોકુલનગરમાં પૂગી ગયા છે. ટ્રાફિક છે બરોબર નો, તો જગત ના કે આપણે પૂગી ગયા જામનગરમાં.
છે કારીગરીના ભૂગો બેઠો તો બી હવે હોઈ જવાનો સમય થયો છે. ગુડ મોર્નિંગ એવરીવન. આ થઈ ગયો ડી ત્રીજો. 3 દિનના બ્લોગ આવશે ભેગા. થોડુંક શૂટિંગ લેવાય એટલે થોડું બતાવું. જેટલું બતાવે શક્ય છે એટલું બતાવી. તો ભાઈ જામનગરની બજારોમાં નીકળી ગયા છીએ કેમ કે મારા બાપા છોકરાના લુગડાને જોડી લેવા જાય છે. અને આ રહ્યું આપણું જામનગર, રંગીલું જામનગર ભાઈ. આ છે જામનગરની તળાવની પાર. રણમલ તળાવ. વાહ લોકેશન તો જય મામાદેવ. પાછા મોદી કાકા હોય ત્યાં લાગીને આપણે કઈ ઉપાધિ હે નહીં, મફતનું મળે ત્યાં લાગી મફતનું ખાઈ લેવાનું ભાઈ. આ પૂકી ગયા જામનગરના ટાઉન હોલમાં કપડાં લેવા આવ્યા છે. હા કપડા જો ટીંગાય ચી બાજુ જોવું એ ભાઈ કપડાની દુકાન જોવા મળે. આ તો જો જેન્ટ્સ ક્લબ જો ભાઈ આમાં જ્યાં લગન નજર પૂગે એટલે આપણું જ છે. પણ આપણે શું કહે ટૂંકમાં દેખાડો નથી કરતું. બાકી આ છે બધું આપણું જ છે. શું કે આપણું જ છે ને આ બધું આપણું જ છે. તો ભાઈ જો આટલી બધી દુકાન જોઈને અમે પણ કેમાં જવું આમાં જવું આમાં હાલો આમાં જઈએ. પ્રથમ અરે બાબલો લાગે. ભાઈ ફાઇનલી કપડાં જોડી લઈ લીધી છે અને નીકળી ગયા. કપડાં કેવા લીધા નહીં બતાવી. તો ભાઈ જામનગરમાં આવો એટલે આ આખું આ બધું આપણું જ છે સમજો. આપણે શું છે કે ટૂંકમાં પૈસાનો દેખાડો નથી કરતા સમજ્યા, એ વાત છે. બાકી આપણે પાસે રૂપિયો અઢળો છે આપણી સમજ્યા. આ બધું આપણું જ છે. જ્યાં લગી નજર પૂગે ત્યાં લઈ જા આપણું સ્ટાર પોઈન્ટ છે આપણું જ છે. કપડાં બપડા લઈને પાછા આવી ગયા છે. હવે રહેવાનું છે પીરસમાં ઊભું રહેવાનું છે. પીરસીને પછી જમીન પછી પાછું નીકળી જવાનું છે. આગળ બ્લોકમાં આગળ માંડ્યા રહેજો ને ચેનલ કરતો હાલો ભાઈ. બધા જમવા બેસી ગયા છે ને આપણે ઊભા છીએ પીરસવામાં. આપણો વારો આવ્યો છે દાળમાં. આપણો વારો આવ્યો છે. શું કે કમલેશભાઈ? ચલો ભાઈ જમી કરીને ઘરે આવી ગયા છે. હવે છે ફૂલ ત્યારે નીકળવાની ઠેલા બેલા પેક થાય છે જામનગરથી. હવે સીધું ઉપલેટા કાં તો ઓલા રબારી પાટી ઉતરી જશે ત્યાંથી સીધો ઘરે. તો ફાઇનલી ભાઈ બાયપાસે પૂકી ગયા છે. તમે જોઈ શકો છો મિલિટરીના ટ્રકો જાય છે અહીંથી. આખો ટ્રાફિક જામ કરી દે છે મિલિટરીના ટ્રક એવડા છે. ક્યારોના જાય છે. મેં બ્લોગ તો મોડો ચાલુ કર્યો પણ લગભગ 30-40 ગાડીઓ ગઈ છે અહીંથી. આ છે બાયપાસ ને આ છે હવે ભાગે અહીંથી. મને મૂકો આવ્યો હતો સ્પેશિયલ બાયપાસ લગન. આપણે હવે કઈ અહીંથી ગમે ખટર વટર જડે કાં તો બસમાં. હા તો ભાઈ જામજોધપુર પૂગી હશે ને ત્યાં લીધો રસનો બ્રેક. રસ પીને હવે ચડી આવી ઉપલેટાવાળી બસમાં. હવે રસ પી. તો ભાઈ બસ સ્ટેન્ડથી આપણે પાછા નીકળી ગયા છીએ કેમ કે બસ સ્ટેન્ડ અટાણે કંઈ ઉપલેટાવાળી બસ છે નહીં ને આવશે 5:30 વાગે આવશે. અટાણે 4:30 વાગ્યા છે. તો હવે કાંઈ ઓપ્શન નથી આપણી વાહ. આપણે હેલે જઈએ મિની બસ સ્ટેન્ડ બાજુ. કિલોમીટર જેટલું થાય છે ત્યાંથી કંઈ ટ્રાવેલર્સ મળી જાય મળીએ આગળ. તો ભાઈ આપણે જામનગરમાં હાલીને નહીં જવું પડે કેમ કે દોસ્તાને ફોન કર્યો કે આનું આવું કોઈ જાય. જો ભાઈ પૂગી ગયો તેડવા. હાલો બેસી જઈએ જય મિની બસ સ્ટેન્ડ. જો ભાઈ હવે કાર જવાળ કરતામાં ચા હાલે. ફૂલ મહેમાન નવાજી જામજોધપુરમાં આવીને બેઠા મેન જામજોધપુર. તો ફાઇનલી ભાઈ એક ટ્રાવેલર્સ મળી ગઈ છે રજવાડીમાં. બેસી ગયા છે લાંબા પગ કરીને. સારો સોફો ને એવું મળી ગયું અને આ સીધી જાહે ઉપલેટા. બ્લોગ આગળ થાય તો શક્ય ભલે ન કરે. બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ.
જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, બાય બાય.